સામાન્ય દિવસો કરતાં હાલમાં બટાકાના ભાવમાં મોટો ફેરફાર નોંધાઈ રહ્યો છે। જે બટાકા સામાન્ય દિવસોમાં 14થી 20 રૂપિયાના લોકોને મળી રહ્યા હતા તે આજે માર્કેટમાં પહોંચતા 40 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોમાં 10થી 20 રૂપિયાના 1 કિલો બટાકા જે લોકોના ઘર સુધી પહોંચતા હતા એ બટાકાનો ભાવ અત્યારે હાલમાં 45 રૂપિયા સુધી પહોંચ્યો છે। સામાન્ય દિવસોમાં જે બટાકાના ભાવ 10થી 14 રૂપિયા નોંધાતા હતા તે બટાકાના ભાવ હાલમાં 15થી લઈ અને 20 રૂપિયા જેટલો ફેરફાર નોંધાયો છે। અત્યારે હાલમાં હોલસેલ ભાવ 22થી 30 રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યો છે અને જ્યારે એ બટાકા રિટેલ માર્કેટમાં પહોંચે છે ત્યારે ગૃહિણીઓને અને મધ્યમ વર્ગીય પરિવારને 45 રૂપિયા 1 કિલોનો ભાવ દેવો પડે છે। ત્યારે આ પ્રકારની શોર્ટેજ આ પહેલાં સર્જાઈ નહોતી, પરંતુ હમણાં છેલ્લા 3 મહિના દરમિયાન આ શોર્ટેજ ખૂબ વધી છે અને તેના લીધે ભાવમાં પણ ખૂબ મોટો ફેરફાર નોંધાયો છે। હાલમાં જે બટાકાનું ઉત્પાદન છે તે ગત વર્ષ જેટલું જ થયું છે, પરંતુ આ બટાકાના ભાવ વધવા પાછળનું કારણ શું છે આવો વેપારી પાસેથી જ જાણીએ। જુનાગઢ બેસ્ટ તાલુકાની માર્કેટિંગ યાર્ડ અબ્દુલ હન્નાન, કેમ કે અત્યારે બટાકાની આવક રોજમાં 4થી 5 ગાડીની આવક છે। આ વર્ષે 2024માં ઉત્પાદન તો ગયા વર્ષની પ્રમાણમાં બરાબર જ છે, તો કંપનીનું વાવેતર આ વર્ષે વધારે છે, એના પ્રમાણમાં ખાવાના બટાકા ઓછા છે, એટલે વધારે પડતું કંપનીના વાવેતરના કારણે બટાકા ખાવાનો સ્ટોક ઓછો છે, એના કારણે બટાકાનો ભાવ આ વર્ષે વધારે છે। ગયા વર્ષની પેરેટી પ્રમાણે આ વર્ષ રેકોર્ડ બ્રેક કરેલું છે। જે 200થી 300 રૂપિયા મણનો ભાવ બોલાતો હતો એ આ વર્ષે 500થી 550 રૂપિયા મણનો ભાવ બોલે છે। એના કારણે હજી પણ જો બટાકાનો સ્ટોક ઓછો હશે તો હજી પણ ભાવ વધારવાની શક્યતા વધશે। હજી ભાવમાં 550થી 600, 650 મણનો ભાવ પહોંચી શકશે। ડીસાથી ડેલી આવક થાય છે, ડેલી રોજ ડેલી પર ડે ડીસાની જ ગાડીઓ આવે છે આપણે, ને ખાવાનો સ્ટોક ગયા વર્ષની પ્રમાણમાં ઓછો છે, એટલે હજી પણ ભાવ વધારવાની શક્યતા વધારે છે। ઉત્પાદન તો એટલું જ છે, પણ ખેડૂતો પાસે કંપનીવાળા વાવેતર કરાવે છે, એના કારણે કંપની સ્ટોક વધારે લઈ લે છે સ્ટોરમાં, એટલે ખાવાના બટાકા ગયા વર્ષની પ્રમાણમાં કંપનીએ વધારે ઉપાડી લીધા છે ખેતરોમાંથી, એટલે ખાવાના બટાકાનો સ્ટોક ઓછો છે। જે પણ છે એ વેપારી પાસે સ્ટોક છે, કંપનીવાળા પાસે છે, એટલે ભાવમાં ઘટાડો ઓછો થશે। હજી પણ 3-4 મહિના તો આ મહિનો જ ચાલશે। 11મો જ્યાં સુધી નવા બટાકા ચાલુ નહીં થાય ત્યાં સુધી હજી બટાકાનો ભાવ કોઈ ઘટવાની શક્યતા છે નહીં। વેપારી દ્વારા એવું કહેવામાં આવે છે કે કંપનીએ વાવેતર કરાવ્યું છે એટલા માટે બજારમાં હાલ શોર્ટેજ સર્જાય છે અને ભાવ વધ્યા છે। ત્યારે બીજી તરફ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોલ્ડ સ્ટોરેજના નિભાવમાં અત્યારે હાલમાં મેન્ટેનન્સ ખર્ચને લીધે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર શાકભાજી ફળફળાદી સબયાર્ડ, જુનાગઢ। હાલમાં બટેટાની સિઝનમાં પછી જે આ મહિનાના શરૂઆતમાં 400થી 500 ક્વિન્ટલની આવક હતી તે ઘટીને અત્યારે 250થી 300 ક્વિન્ટલ જેવી આવક છે। ભાવમાં દૃષ્ટિએ જોઈએ તો શરૂઆતમાં 14થી 20 રૂપિયા સુધીના ભાવ હતા કિલ્લાના, એ આજે 22થી માંડી 30 રૂપિયા સુધીના કિલ્લામાં જોવા મળે છે। ભાવમાં થોડીક તેજી છે, બટેટાની આવક ઓછી છે, એની સાથે ભાવમાં તેજી છે અને આવી તેજી હજી 2 મહિના રહેશે। આમ જનરલ બટેટાની આવક વેફરની સિઝન હોય ત્યારે તો આવક ડાયરેક્ટ ખેડૂત પાસેથી આવતી હોય છે, એટલે ત્યારે સસ્તા હોય છે। અત્યારે જે બટેટા આવે એ બધા કોલ્ડમાંથી આવે છે। જે ખેડૂતોના કોલ્ડમાં રાખેલા બટેટા હોય, વેપારીઓ ખરીદ કરેલ હોય, એ બટેટા કોલ્ડમાં હોય છે ડીસા, અને ડીસાથી જે પ્રમાણે અહીંયા માંગ હોય એ પ્રમાણે વેપારીઓ મંગાવતા હોય છે, એટલે ભાવની દૃષ્ટિએ જોઈએ તો એ લોકોએ ભરેલ હોય, કોલ્ડ સ્ટોરેજનું ભાડું એ માથે એ લોકો માથે ચડતા હોય છે, એટલે અત્યારે એ તો પોતાની રીતે ભાવ હોય બજારના એ પ્રમાણે જ કરીને વેચતા હોય છે। અહીંયા હોલસેલ ભાવ અત્યારે 20થી માંડી અને 30 રૂપિયા સુધી બટેટા જાય છે, એ રિટેલમાં 30થી માંડીને 35-40 રૂપિયા સુધી વેચાય છે। આમ હજુ જ્યાં સુધી કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકાની આવક નોંધાઈ રહી છે ત્યાં સુધી ભાવમાં પણ આ વધારો યથાવત રહેશે। આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ।